સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે વાત કરીશું। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે, કયા ખેડૂતોને મળશે અને કયા ખેડૂતોને નહીં મળે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે। સાથે ગુજરાતમાં આ દિવસે આવશે હપ્તો 2000 + 2000 એટલે કે ડબલ હપ્તો મળવાનો છે। 4000 રૂપિયાનો આ વખતે હપ્તો મળવાનો છે। તો કેવા ખેડૂતોને એ 4000 નો હપ્તો મળશે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે। સાથે આજે તારીખ થઈ છે 22/5/2026 ને કાલે થશે 23/5/2026। તો કાલના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં 23મો હપ્તો જમા થવાનો છે। તો હપ્તો મળે ત્યાં સુધી તમારે કયા કાર્યો પૂર્ણ કરવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રોને સરકાર દ્વારા આપેલા 7 કાર્યો બાકી હોય તેમને તાત્કાલિકપણે આ 7 કાર્યો પૂર્ણ કરી લેવા જોઈએ। કયા કાર્યો છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, આ તમામ માહિતી આપણે આજના એક વિડીયોની અંદર આપવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સરકાર દ્વારા આપેલા કાર્યો પૂર્ણ કરવા માટે અને તમને હપ્તો મળશે કે નહીં મળે એ જાણવા માટે અહીંયા તમારે ગૂગલ ઉપર આવવાનું છે। ગૂગલ ઉપર આવ્યા પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન। જ્યારે પણ તમે અહીંયા પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે આ પ્રકારની વેબસાઇટ તમને જોવા મળી જશે। પીએમ કિસાન સન્માન નિધિ https://pmkisan.gov.in આ વેબસાઇટ ઉપર તમારે આવવાનું છે। જ્યારે પણ તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળી રહેશે। નીચે અહીંયા તમારે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા આપણને 22મા હપ્તા વિશે માહિતી આપી છે કે 4.28 લાખ ખેડૂતોને 22મા હપ્તાનો લાભ મળ્યો હતો। સાથે આગળની વાત કરીએ તો અહીંયા જે છે 22મો હપ્તો ક્યારે રિલીઝ થયો હતો એની પણ નોટિસ અહીંયા આપણને જોવા મળે છે। એટલે કે 22મો હપ્તો 13 માર્ચ 2026 ના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। અહીંયા વાત કરીશું બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું છે, એટલે કે તમારા ગામનું લાભાર્થી યાદી લિસ્ટ અહીંયા તમે કેવી રીતે જોઈ શકશો એના વિશે માહિતી આપવાની છે। તો અહીંયા તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટનું। જ્યારે પણ તમે આ બેનિફિશિયરી લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળી રહેશે। સૌપ્રથમ અહીંયા તમારે આ બધું ચેક કરી લેવાનું છે। પહેલા અહીંયા સ્ટેટનું ઓપ્શન છે। સ્ટેટ એટલે કે તમારું રાજ્ય। પહેલા કોલમમાં તમારે તમારું રાજ્ય દાખલ કરવાનું છે। એટલે કે તમે ગુજરાતથી હોય તો ગુજરાત, મહારાષ્ટ્રથી હોય તો મહારાષ્ટ્ર, જે પણ રાજ્ય તમારું લાગતું હોય એ રાજ્ય તમારે અહીંયા દાખલ કરવાનું છે। ત્યાર પછી અહીંયા આવે છે ડિસ્ટ્રિક્ટ। ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારે તમારો જિલ્લો દાખલ કરવાનો છે। જે પણ જિલ્લામાંથી તમે હોય એ જિલ્લો તમારે એ દાખલ કરવાનો છે। ત્યાર પછી આવશે સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો। જે પણ તમારા આધાર કાર્ડમાં તાલુકો લખેલો છે, જે તમારા આધાર કાર્ડમાં જિલ્લો લખેલો છે એ જ અહીંયા દાખલ કરવાનો રહેશે। બ્લોકમાં તમારા જે છે ગામનું નામ આવતું હોય તો ગામનું નામ દાખલ કરવાનું છે, અન્યથા તાલુકાનું નામ દાખલ કરી લેવાનું છે। ત્યાર પછી વિલેજમાં તમારે તમારા ગામનું નામ દાખલ કરવાનું રહેશે। જ્યારે આ 5 કોલમ તમે ભરશો ત્યાર પછી અહીંયા તમારે ગેટ રિપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે પણ તમે અહીંયા ગેટ રિપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામનું આખું લાભાર્થી યાદી લિસ્ટ તમને અહીંયા જોવા મળી રહેશે। એટલે કે એમાં તમારું નામ હશે તો તમને એ 100% હપ્તો મળશે। વાત કરીએ હવે આગળની, તો તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો અને સાથે જે તમે તમારો જૂનો નંબર આપ્યો હતો મોબાઈલ નંબર એ પણ તમે અહીંયાથી અપડેટ કરી શકશો। એ અપડેટ કરવા માટે અહીંયા જે છે એક ઓપ્શન જોવા મળશે અપડેટ મોબાઈલ નંબર, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે અહીંયા તમે તમારો જૂનો રજીસ્ટ્રેશન નંબર અથવા તો નવો આધાર કાર્ડ નંબર દાખલ કરીને અહીંયા કેપ્ચર કોડ દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરીને તમે તમારો જે છે નંબર ચેન્જ કરી શકો છો। સાથે વાત કરીએ આગળની, તો તમે અહીંયા તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો, એટલે કે તમારા કાર્યો પૂર્ણ થયા છે કે નથી થયા, હજુ સુધી તમારા કયા હપ્તા પેન્ડિંગ છે, કયા હપ્તા નથી મળ્યા, એ તમામ માહિતી તમને નાવ યોર સ્ટેટસના ઓપ્શન ઉપરથી જોવા મળશે। તો નાવ યોર સ્ટેટસના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા જોશો તો તમને એક ઓપ્શન જોવા મળશે ગુલાબી કલરની અંદર નાવ યોર સ્ટેટસ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે અહીંયા જે માહિતી તમારે દાખલ કરવાની છે જોઈ લેજો। અહીંયા પહેલું કોલમ તમને જોવા મળશે, એમાં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે। જ્યારે પણ તમે તમારું કેવાયસી કરાવ્યું હશે ત્યારે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળ્યો હશે, એ રજીસ્ટ્રેશન નંબર અહીંયા તમારે દાખલ કરવાનો છે। ત્યાર પછી આ કેપ્ચર કોડ દાખલ કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનો છે। હવે તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ના હોય તો અહીંયાથી નાવ યોર રજીસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરીને તમે તમારો રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો। ત્યાર પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરશો ત્યારે તમને તમારું સ્ટેટસ જોવા મળી રહેશે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો।
મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.